અમદાવાદના મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ યોજાયો ગણતંત્ર પર્વ। આપને કહી દઈએ કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના મહેમાનો અહીંયા જોવા મળ્યા હતા। પોલીસ બેન્ડ દ્વારા થશે રાષ્ટ્રગાન। કાર્યક્રમમાં લાલ કિલ્લાની ઝાંખી બનાવવામાં આવી છે। પોલીસ દ્વારા કરવામાં આવશે પરેડ અને માર્ચ પાસ્ટ। સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પણ અહીંયા પ્રદર્શન થવાનું છે। વિદ્યાર્થીઓ દ્વારા યોગા, લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ ગ્રામ્ય ટ્રાફિક એક્શન પ્લાન, માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત હેલ્મેટ વિતરણ, પિકલબોલ રમતગમત કોર્ટ્સનું ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમો આજે કરવામાં આવશે। જિલ્લા પોલીસ કર્મીની ઉત્તમ કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરશે હર્ષ સંઘવી। તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યું છે ધ્વજવંદન। અમદાવાદના મકરવા વિસ્તારમાં આવેલું હેડક્વાર્ટર કે જ્યાં હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું। આજે દેશ મનાવી રહ્યો છે 77મો પ્રજાસત્તાક પર્વ। મકરબા ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। દેશભક્તિનો રંગ આજે અહીંયા જોવા મળી રહ્યો છે। હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું છે। કયા પ્રકારનો માહોલ? બિલકુલ, જે અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। 77મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તે મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી રહી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના મહેમાનો છે ઉપસ્થિત છે, તેમના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે। પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન અને કાર્યક્રમમાં લાલ કિલ્લાની ઝાંખી પણ છે તે બનાવવામાં આવી છે। ખાસ કરીને પોલીસ દ્વારા જે પરેડ અને માર્ચ પાસ્ટ છે તે કરવામાં આવશે। ઉપરાંત વાત કરવામાં આવે તો સાયબર ફ્રોડ છે, ડ્રગ્સ છે, તેની અવેરનેસને લઈને અલગ અલગ ટેબ્લો છે તે બનાવવામાં આવ્યા છે, તેનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા યોગા, લોકનૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે અને ઉપરાંત જે પોલીસ દ્વારા જે અલગ અલગ કાર્યક્રમો છે કે જેમાં ટ્રાફિક એક્શન પ્લાન છે, માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત હેલ્મેટ વિતરણ છે, પિકલબોલ રમતગમતનું કોર્ટ છે તેના ઉદ્ઘાટન છે તે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે। એટલે કે જે પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી કરેલી છે તેમના બદલ તેમને સન્માનપત્ર પણ છે તે એનાયત કરવામાં આવશે। અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને ધ્વજવંદન કરી તેમની શરૂઆત છે કાર્યક્રમ રીતે કરવામાં આવી છે। જી ધન્યવાદ હરીન। તો અમદાવાદ જિલ્લાની મુખ્ય ઉજવણી આજે મકરબા ખાતેના પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો હતો, ધ્વજવંદન કર્યું હતું। આ ઉપરાંત પોલીસની જે કામગીરી છે તેને પણ આજે બિરદાવવામાં આવી રહી છે। ડ્રગ્સ અવેરનેસ સહિત હેલ્મેટ વિતરણનું પણ કાર્યક્રમ, પોલીસે જે ક્ષેત્રોમાં બિરદાવવાપૂર્વક કામગીરી કરી છે તેને પણ આજે સન્માનિત કરવામાં આવશે। પ્રેમ, આદર અને આશીર્વાદ ઝીલતા આપણા મુખ્ય અતિથિ શ્રી માનનીય નાયબ મુખ્યમંત્રી તો આજે દેશ આખામાં ગણતંત્ર પર્વની ઉજવણી મકરબા ખાતેના દ્રશ્યો છે, પોલીસ હેડક્વાર્ટર કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ધ્વજ લહેરાવ્યો હતો।